અને ગુજરાતી પિક્ચરની વાત આવે અને અરવિંદભાઈ બારોટને યાદ કરવા ત્યારે હિતેન કુમાર યાદ આવે. કારણ કે હિતેન કુમાર અરવિંદભાઈના અવાજથી વધારે આમ લોકપ્રિય થયા. એના જેટલા પિક્ચર છે એમાં બધાને અરવિંદભાઈનો જ અવાજ છે. એમાં સ્નેહલતાબેન અને હિતેન કુમારને બેયનું પિક્ચર બનાવવામાં આવે છે ઉપર આભને નીચે ધરતી, જિંદગી ન કરતા મારી રઝળતી. એમાં પાત્ર એવું છે કે હિતેન કુમારને સ્નેહલતાને પ્રેમ થાય. ગુજરાતીમાં પ્રેમ થાય ખબર પડે ને છૂટું પડે, આમાં કોઈ લાંબુ ન હોય. એટલે અત્યારે મેસેજ આવે છે તો એવું પાત્ર એવું છે કે પ્રેમ થઈ ગયો અને એના કાકાને ખબર પડી. એના કાકા સ્નેહલતાને ઠપકો આપે છે કે વર્ષોથી જેની હારે આપણા વેર હાલ્યા આવે છે એની હારે તે આવું કર્યું દીકરા, આ હમે હાનનો ખાતો ખાતો આમથી આમ મને બીક લાગે એની. કઈ ઘંટીનો લોટકા એ ભાઈ. એટલે સ્નેહલતા એમ કે છે કે હું એને મનથી વરી ચૂકી છું, મને મારી નાખો, તોડી નાખો, ભીસા કરી નાખો તો પ્રેમ તો એને જ કરીશ. કાકાનો મગજ હલ્યો અને હાથ ઉપાડવાની કોશિશ કરી. એમના કાકાએ સ્નેહલતાને લાફો મારવાની કોશિશ કરી. ત્યાં હિતેન કુમારની એન્ટ્રી થાય. કાકા કાકા મારી રતન પર હાથ ઉપાડે છે તો કાકા દીકરાનો સંબંધ ભૂલી જઈશ. હાથ તો મને પણ ઉપાડતા આવડે છે પણ વાણાવર્તનનો માયકાંગલો નથી. ઊંચા અવાજે હિતેન કુમારે બહુ ઓલું કર્યું. ત્યાં કાકા બી ગયા કે હારો છે લોંઠકો, મેં તમારી મિલકત જોઈને રતનને પ્રેમ નથી કર્યો, મનથી વરી ચૂક્યા છીએ અમે. એટલે કાકા ઢીલા પડી ગયા. હિતેનભાઈ વૈયા ગયા. સ્નેહલતા ભાત લઈને વાડીએ જતી હતી. ફિરોઝભાઈ હીરાની હામા મળ્યા. એ આપણા ગુજરાતનું ગૌરવ. આપણામાં વિલને ગૌરવ થઈ ગયા ને હીરોય ગૌરવ થઈ ગયા, સાધુય ગૌરવ થઈ ગયા અને ખિસ્સા કાતરું ગૌરવ થઈ ગયા. એટલે મોટા આમ દેશની લોન લઈને વયું જવું મોટા કીધા. એટલે ફિરોઝભાઈ હીરાની કહે છે, હાવજ બગડે તો જંગલ ફફડે, બાપુ બગડે તો 52 ગામ ફફડે. હિતેન મારા રસ્તામાં આવવાનું છોડી દે, આનું પરિણામ તારે ભોગવવું પડશે. સ્નેહલતાને કહે છે, આ છોકરામાં એવું શું જોઈ ગઈ જે મારામાં નથી, આ રુદિયાની રાણી બનાવું. સ્નેહલતા કે હાલતી નો થા. પછી જે ગીત આવે છે હિતેન કુમાર ને બધા વાડીએ પાછા ભેગા થાય. મૈયરમાં મનડું નથી, બધા ગીત સારા પણ એમાંનું એક મને ગમતું સારું ગીત, ગોરે પાતળી રે આડા એવડા યાટા મારવાનું છોડી દે દીકરા,